અમદાવાદમાં સામાન્ય બોલાચાલીની અંદર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનું ખૂન કરી નાખ્યું. એવી ઘટનાઓ એના પછી પણ તરત સમાચારોમાં આવી કે જેમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હોય બીજી જગ્યાએ. અને એક દહેરાદૂનની ઘટના આવી જેમાં વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી. હજી શિક્ષક બચી ગયા. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હવે આવી ઘટનાઓ આવે એટલે તરત હા ચકચાર બધું ચાલુ થાય, જાતના એંગલો શોધે. અને આપણે ત્યાં એક એવી ઇન્ડસ્ટ્રી ચાલે છે કે જે એમાં એટલો કોને પાડી દેવાથી શું ફાયદો થાય એ બધું પણ ગોતે. પણ આવી ઘટનાઓ દુઃખદ છે, છતાં આઘાતજનક હોવા છતાં મને આશ્ચર્યજનક નથી લાગતી. કારણ કે આ વસ્તુ તમે મારા જો લેખો કે વિડીયો ધ્યાનથી જોતા હો તો કેટલા વખતથી હું કહેતો આવું છું કે આપણે દિવસે દિવસે ઇનટોલરન્ટ વાયોલન્ટ સમાજ તરફ ગતિ કરી રહ્યા છીએ. અને એમાં સૌથી મોટો પાર્ટ એજ્યુકેશન ભજવી શકે એ રોકવા માટે, પણ ત્યાં જ આપણે પૂરેપૂરી વાત સમજી નથી શક્યા. આપણા શિક્ષકોની તાલીમ જુઓ તો એ પણ અધૂરી રહી જાય છે. પૂરી ભરતી ગણો એ પણ નથી થતી. શાળા કોલેજો ઉપર જે ધ્યાન આપવું જોઈએ, જે ઉત્તમોત્તમ કક્ષાના વિદ્વાનો અને સ્કોલર્સના હાથમાં જે એજ્યુકેશન હોવું જોઈએ એ ધીરે ધીરે પોલિટિશિયનોના અને સબસ્ટાન્ડર્ડ લોકોના હાથમાં જતું જાય છે. આ બધી વસ્તુ હું કહી ચૂક્યો છું, લખી ચૂક્યો છું, એકવાર નહીં અનેક વાર. તો આ ઘટનાઓનું એનાલિસિસ કરીએ તો વ્યક્તિગત તો છે જ, પણ એક મહત્વનો મુદ્દો છે કે આપણે ત્યાં વાયોલન્સ ગ્લોરીફાઈ થતું જાય છે. અને વાયોલન્સ છે, લોકો ભડકે છે સતત સેક્સના નામથી, અશ્લીલતાના નામથી, એને સેન્સર કરવા વલ્ગર કરીને. પણ વાયોલન્સની વલ્ગારિટી એમને ધ્યાનમાં આવતી જ નથી. પેલો તો શૃંગાર રસ છે, એમાં માણસ એક હદથી વધારે ક્રાઇમ ન કરી શકે કારણ કે એ પ્રેમનો ભૂખ્યો રહી જાય. પણ જે વાયોલન્ટ ક્રાઇમ, વાયોલન્ટ ગ્લોરિફિકેશન, આ વાત સમજવા જેવી છે અને વિચારવા જેવી છે. જે હું કાયમ માટે સ્ટેન્ડ લઈને હંમેશા પહેલેથી 2015-16થી મારું આ સ્ટેન્ડ અને લેખો આવે છે કે ભાઈ આ ઇન્ટરનેટના સોશિયલ નેટવર્કમાં મફત ઇન્ટરનેટને કારણે જે ટ્રોલિયાઓ પેદા પડી જાય છે એનો મુકાબલો કરતા શીખો, એને જવાબ આપતા શીખો. એનાથી ડર્યા વગર એને પલ્લું ઝાડીને જે ભાગી છૂટવાની ઉપેક્ષા વૃત્તિ કરવાને બદલે એમને સામનો કરીને દબાવતા એટલા માટે શીખો કે આમાંથી જ આવા ક્રિમિનલ આવવાના છે. તમે કેટલા બધા જુવાનિયાઓનું હું જોઉં છું જેને કાંઈ વાંચન નથી, કાંઈ ખબર પડતી નથી, કોઈ જાતનું શિક્ષણ નથી, સમજ નથી, કોઈ એવો પ્રવાસ કર્યો નથી, કોઈ એવા સારા માણસો સાથે રહ્યા નથી. બસ માત્ર મોબાઈલ એમના હાથમાં છે એટલે ગમે ત્યાં ગમે તેની વોલ ઉપર જઈને વાયોલન્ટ ઘટનાઓ કરવા લાગે છે. એમની કોમેન્ટ જે હોય છે એમાં વાયોલન્સ ટપકે છે. ગમે તેવી ગાળાગાળી, ગમે તેવી વાતની અંદર સંકુચિતતાને જ હંમેશા પ્રોત્સાહન આપવાનું. કોઈ પણ ઉદારતાની, લિબરલિઝમની, કોઈ પણ મુક્તિની, સમજણની, વૈશ્વિક કક્ષાની વાત આવે એટલે તરત તૂટી પડવાનું. એવું જ ધર્મોમાં થતું જાય છે. ઇસ્લામમાં તો પહેલેથી જ વાયોલન્સનું ગ્લોરિફિકેશન છે અને ત્યાં આવી ઘટનાઓ બને જ છે કે નાની નાની વાતોની અંદર લાગણી દુભાય અને છરીચાકા બહાર નીકળી જાય ને સર તનસે જુદા ને એવી ધમકીઓ આપવા માંડે ને ફતવાઓ બહાર પડવા માંડે. પણ આ વસ્તુ ધીરે ધીરે બીજે પણ થવા લાગી. શીખ ધર્મની અંદર પણ આવું થાય છે. આપણે ત્યાં તમે જોયું હશે એમાં પણ ધાર્મિક લાગણી દુભાવવાને કારણે હત્યા સુધી વાત પહોંચી જાય છે. સામસામી મારામારી ગોળીબારો થાય છે. હિન્દુ ધર્મમાં ઘણા વર્ષો સુધી એ વાત બહુ મહત્વની રહી કે હિંસા એ પહેલી ચોઈસ નથી, ફર્સ્ટ ચોઈસ નથી, એ લાસ્ટ ચોઈસ છે. એની પહેલા તમારે સંવાદ કરવાની કોશિશ કરવી પડે, મળવું પડે, તમારા પ્રશ્નોને બીજી રીતે ઉકેલી શકાય વાટાઘાટથી, સમજણથી. તો એના પ્રયત્નો રામ અને કૃષ્ણ જેવા એ કર્યા છે એમ કરવા પડે. પણ ધીરે ધીરે એ વાત ચૂકાઈ ગઈ કે ભાઈ આપણે ત્યાં હિન્દુ ધર્મમાં અહિંસાને મહત્વ આપવામાં આવ્યું છે. હિંસા માત્ર ન્યાય માટે કરવાની હોય અને છેલ્લા વિકલ્પ તરીકે લેવાની હોય તો જ લેવાની હોય. હવે ઊંધું થઈ ગયું કે આ અહિંસા છે એ તો નબળાઈની નિશાની માનવા માંડ્યા લોકો. અને એને કારણે જે બૌદ્ધ અને જૈન જેવા શ્રમણ ફાટાઓ આપણે ત્યાં પડ્યા જે પણ અહિંસાનું મહિમાગાન કરતા હતા એને પણ સાઈડ ટ્રેક કરીને હવે એ બધી જગ્યાએ ગ્લોરિફિકેશન આવી ગયું કે ના તૂટી જ પડવાનું હોય, એમ કેમ સહન કરી લેવાનું, ઓલા આમ કરે છે તો આપણે એવા જ થઈ જવાનું. અને એવા જ થઈ જવાના નાતમાં તમે ગુંડાગીરીને પ્રોત્સાહન આપ્યું, મવાલીગીરીને પ્રોત્સાહન આપ્યું. ધાર્મિક ઉત્સવોની અંદર પણ મોટાભાગના મવાલીઓ જ કબજો કરીને બેસી ગયા છે. હા, ગોકીડો કરવા માટે, ટોળા ભેગા કરવા માટે. તો ધીરે ધીરે એ બધાની અસર તો આવવાની ને. આ બધી વસ્તુઓ હું લખી ચૂક્યો છું કે અત્યારે તો શાળા કોલેજોની આમ થાય છે ને આપણને નવાઈ લાગે છે. મોલમાં થશે આવી વસ્તુઓ, ઘરમાં થશે, સોસાયટીમાં થશે, શેરીઓમાં થશે.
એટલા માટે થશે કે આપણે એવું માની જ લીધું છે કે ભાઈ ગમે ત્યારે ગમે તેવી કોઈ પણ પ્રકારની સહનશીલતા રાખ્યા વગર, શિસ્ત અને અનુશાસનનું પાલન કર્યા વગર મારામારી કરવી એ બહાદુરીનું કામ છે. હવે તમે જુઓ જે ફિલ્મો ચાલે છે એના સ્વેગ જુઓ. આપણે સાઉથ ઇન્ડિયાની ફિલ્મો અચાનક જ ચાલવા લાગી અને એમાં બધા જ હીરો સુપર ગ્લોરીફાઈડ મેલ ડોમિનન્ટ બતાવવામાં આવ્યા છે. હવે એ પુષ્પાનો આલુ અર્જુન હોય તોય ભલે, KGF નો યશ હોય તોય ભલે, એ આ બધા લોકોમાં ક્યાંય સિદ્ધાંતની વાત આવતી નથી, ક્યાંય કોઈ સમજણની વાત આવતી નથી. બસ આમ જેને તોખલી મગજ કહેવાય કાઠિયાવાડી ભાષાની અંદર કે ભાઈ તો મૂડ છે મારો, હું તો સાયકિક છું, હું આવો છું. જે ગબ્બરસિંહ એક જમાનામાં પ્યોર વિલન તરીકે ધૃણા ઉપજાવતો હતો શોલેમાં, આજે એ બધા હીરો થઈ ગયા ગબ્બર જેવા સાયકિક કેરેક્ટરો. તો એને કરોડોની રેલમછેલ થાય છે. લોકોને સાઉથ ઇન્ડિયાની એ પ્રકારની એક્શન ફિલ્મો ગમે છે. સાઉથમાં બીજી ઘણી સરસ મજાની ફિલ્મો બને છે, એ ઓછી ગમે છે, આ વધારે ગમે છે. આ વધારે એટલા માટે ગમે છે કે અંદર પેલું પ્રોત્સાહન મળે છે અંદરના પશુને, એને એનિમલ ઇન્સ્ટિંક્ટ બહાર આવવા લાગે છે તરત જ આપણા. અને એ બધી વસ્તુઓ જે છે એ બધું ધીમું અસર થાય. ગ્રેજ્યુઅલી મોબાઈલને કારણે, પોલિટિકલ ઇન્ટરવેન્શનને કારણે લોકો જાતની ફરિયાદો કરે કે એ બધાને કારણે પોલીસના પણ હાથ બંધાતા ગયા, કાયદાના રક્ષકોના હાથ બંધાતા ગયા. કોર્ટ ધીમી તો હતી જ, હવે એમાં જે ગુણવત્તાવાન કહેવાય એવા જજીસ પણ જે જૂના હતા એ રિટાયર થતા ગયા. આપણે તો અમેરિકા જેવું છે નહીં કે બહુ ગુણવત્તાવાન વ્યક્તિ હોય તો એ લાંબો સમય સુધી એને આપણે એટલીસ્ટ આટલા કેસના ભરાવા છે તો રાખીએ. તો આ બધાની ક્યુમ્યુલેટિવ અસર સમાજ ઉપર આવે. આપણે નાની વાતોમાં છટકી જઈએ છીએ કે એ તો ફલાણી વેબ સિરીઝને કારણે આવું થાય છે કે ઠીકણા મોબાઈલને કારણે આવું થાય છે. પણ આ બધાની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે કે સામાજિક સ્તરે જ આપણે વાયોલન્સથી ભડકતા નથી. ગોડસે આપણને બહુ મહાન લાગે છે, જેને ખૂન કરી નાખ્યું માત્ર જુદા વિચાર માટે, એક એવી વ્યક્તિનું કે જેણે ખૂબ કોન્ટ્રીબ્યુશન કર્યું અને જે માત્ર વૈચારિક લડાઈ લડતા હતા અહિંસાને ધ્યાનમાં રાખીને. પણ આપણને હવે એવી ફિલ્મો ગમે છે, એવી વાતો ગમે છે જેમાં ગોડસે ગ્લોરીફાઈ થતો હોય અને ગાંધી સાઇડલાઇન થઈ જતા હોય. ગાંધીની અહિંસાને મેં તો આ પણ લખ્યું છે કે લોકો પૂરી સમજીને જ શક્યા. એમને ખબર હતી કે આ દેશમાં કાયદા અને લોકશાહીનું રાજ કરવું હોય, સમાનતાનો ધારો લઈ આવવો હોય બધા માટે, તો આ દેશનો ઇતિહાસ ઘાતકી રહ્યો છે. અહીં વાયોલન્ટ મિજાજના માણસો છે, મન ફાવે ત્યારે કાયદો હાથમાં લઈ લે, પોતાનો ન્યાય પોતે જ તોડી રાખે, પોતે જ છરી ચાકા લઈને નીકળી પડે. આ મારામારી આપણે ત્યાં નાના ગામોમાં જોવા મળતી, જ્ઞાતિના સંદર્ભે જોવા મળતી, એકબીજા સાથેની કોઈ માથાકૂટ થઈ હોય એમાંય લોકો આળા થઈ જાય કે તે મને આમ કેમ કીધું, સામું કેમ જો છો, આંખ કેમ ઉઠાવે છે. અને એટલે ગાંધી એમ કીધું કે આ દેશને જો તમારે સહ અસ્તિત્વ માટે તૈયાર કરવો હોય તો તમારે જે રાજાશાહીને બદલે લોકશાહીમાં જવું હોય તો તમારે હવે શિસ્ત પાલન કરવું પડશે. એના માટે અહિંસા પ્રાથમિક શરત છે કે હું ગમે તેમ થાય હું હિંસાનો રસ્તો નહીં લઉં, દલીલબાજી કરીશ, હું ચર્ચા કરીશ, પણ હું ગમે ત્યાં બોયકોટ કરવા જાઉં, ગમે ત્યાં માથાકૂટ કરવા જાઉં, ગમે ત્યાં ટોળા જમાવીને મારામારી કરવા લાગું, એ નહીં કરું. એના માટે જ અદાલત છે, કાયદો છે. તો આ બધી જ વસ્તુઓ ભેગી થઈ ગઈ છે. અને એક મહત્વની વાત છે, અમારા કેટલાક મિત્રો પણ કહે છે કે ભાઈ સારી સ્પેસ વગરની શાળાઓ થઈ ગઈ, ગ્રીનરી નથી, રમતગમતના મેદાનો નથી, હારતા શીખવાડે, હારને પચાવી શકે એવી સ્પોર્ટ્સ નથી, સંગીત નથી, આ ચિત્ર નથી, કળાઓ નથી, માત્ર માર્ક્સ છે, માત્ર એક રેસ છે. અને આ બધી વસ્તુઓની ભેગી અસર થઈ ગઈ છે, એટલે આ મુશ્કેલી છે.